નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। રાજ્ય હોય કે કેન્દ્ર, જ્યારે પણ વિધાનસભા કે સંસદનું સત્ર મળે ત્યારે કોઈને કોઈ કાયદામાં ફેરફાર કરવામાં આવતું હોય છે, જેમાં જનતાના હિતોને ધ્યાન રાખવામાં આવતું હોય છે અને અધિકારીઓ અને નેતાઓ ઉપર કોયડો વીંધવામાં આવતો હોય છે। પરંતુ છેલ્લા થોડા વર્ષોથી એક એવો ટ્રેન્ડ પણ શરૂ થયો છે, જેમાં સામાન્ય પરિવારો કે નાગરિકો પણ કોયડા વીંઝાતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 3 વર્ષ પહેલા ખેડૂતો માટે આવેલા એ 3 કાયદા તો યાદ છે ને? દોઢ વર્ષ સુધી મારા દેશના ખેડૂત રસ્તા પર રહ્યા। એક આંકડા મુજબ જેમાં અંદાજે 700 થી વધારે ખેડૂતો ઠંડી સહિતના કારણોના કારણે આંદોલન ઉપર મૃત્યુ પામ્યા। શિયાળાની કાતિલ ઠંડીમાં ખેડૂતોના પરિવારે તંબુમાં રહીને મહિનાઓ સુધી રાતો વિતાવી। 1.5 વર્ષ સુધી દેશના લાખો ખેડૂતો રસ્તા પર ઉતર્યા। ભારતીય કિસાન યુનિયન હરિયાણાના અધ્યક્ષ ગુરનામસિંહનું કહેવું છે કે આ કાયદા ખેતી અને ખેડૂતોની કબર ખોદવા માટે બનાવ્યા હતા। કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય બિલ 2020, ખેડૂત ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020, સહાયક વસ્તુ બિલ 2020, આ ત્રણેય સંસદમાં પસાર થઈ ગયા બાદ પરત લેવા પડ્યા। ખેડૂતોની લડાઈ સામે સરકાર ઝૂકી। નવેમ્બર 2021માં સરકારે ત્રણેય કાયદા પરત લઈ લેવા પડ્યા। હવે ફરી આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે। હાલમાં જ કેન્દ્ર સરકાર હિટ એન્ડ રન વિરુદ્ધનો એક કાયદો લાવ્યો, જેના કારણે આજે દેશભરમાં ટ્રક અને બસ ચાલકો રસ્તા પર જોવા મળી રહ્યા છે। સરકારે મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો રજૂ કર્યો સુધારા સાથે। ભારતીય ન્યાય સંહિતાની કલમ એટલે કે આઈપીસી 304A અંતર્ગત સુધારો કર્યો છે, જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક સજાની જોગવાઈ કરી છે। અગાઉ 2 વર્ષની કેદની જોગવાઈ હતી, પણ નવા કાયદા મુજબ સજા વધારીને 10 વર્ષની કરવામાં આવી છે। મિત્રો, સામાન્ય રીતે બધા ગોઠવાઈ ગયા છો ને? ઓકે, આજથી આપણે શંખનાદમાં એક નવું થોડું શરૂ કરીએ છીએ, જેમાં શરૂઆતમાં આપણે એક પ્રશ્ન પૂછીશું, જે સ્ક્રીન ઉપર પણ છે અને હું પણ બોલી જાઉં છું। આજનો સવાલ છે કે જ્યાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તે અયોધ્યા શહેરનું જૂનું નામ શું હતું? પ્રશ્નમાં વિકલ્પો છે મુરાદાબાદ, બી ગાઝિયાબાદ, 3 ફૈઝાબાદ કે ડી ફિરોઝાબાદ। જવાબ તમારે 70 16 31 13 12 એના ઉપર વોટ્સઅપ કરી દેવાનો છે। જે પણ નાગરિકો, દર્શકો સાચો જવાબ આપશે એ પહેલા 3ના રેન્ડમલી અમે નક્કી કરીશું, એમાં 3ના નામ હું છેલ્લે બોલીશ અને તમને મજા આવશે, કારણ કે આનાથી એક જ્ઞાન પણ વધશે, સાથે સાથે આપણી કનેક્શનની પણ વધશે ને હું છેલ્લે એમના નામ પણ જાહેર કરીશ। આજથી આ શંખનાદમાં શરૂઆત કરી છે અને એમાં આપ સૌ વધારે લોકો જોડાજો। જ્યાં જીએસટીવી ન જોવાતી હોય, કેબલ ઓપરેટરને ડિમાન્ડ કરી શકો છો। સોશિયલ મીડિયા ઉપર પણ તમે એનો લાભ લઈ શકો છો। એક બીજી ઘટના આજે ખૂબ જ દુઃખદાયક થઈ છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે 3 વર્ષની માસૂમ બાળકી એ બોરવેલમાં પડી ગઈ છે। આ એન્જલ ગઢવી રમતા નાની બાળા 3 વર્ષની બોરવેલમાં પડી ગઈ છે। અત્યારે એનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ, માં ભગવતીઓને પ્રાર્થના કરીએ કે એન્જલ સહી સલામત પાછી બહાર આવે। એમના પરિવારજન એ ખૂબ જ અત્યારે પીડાઈ રહ્યા છે। તમામ કલેક્ટર સહિત તમામ તંત્ર છે એ એન્જલને બોરવેલમાંથી બહાર કાઢવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। અત્યારે તો એન્જલને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે સહી સલામત આપણી એન્જલ, આપણી પરી એ બહાર આવે। મિત્રો, આજે
જે ટ્રક ચાલકો, બસ ચાલકો રસ્તા ઉપર ઉતરી ગયા છે. તમે વિચાર કરજો, આમની સહનશક્તિ પણ એટલી છે. 62 રૂપિયા ડીઝલ નો ભાવ હતો અને લગભગ 92, 94, 95 સુધી પહોંચ્યો. ક્યારે ટ્રક એસોસિએશન હડતાળ ઉપર રસ્તા ઉપર આવ્યું નથી. 2014 પહેલાની વાત કરીએ તો થોડો ભાવ વધારો થતો હતો, ત્યારે પણ રસ્તા ઉપર આંદોલનો થતા હતા. સારી વાત છે, આંદોલન ન કરે તો એમાં કઈ વાંધો નથી, ન હોવું જોઈએ. પણ આટલું બધું સહન કરવા છતાં 1, 2, 3 રૂપિયા ડીઝલ ના વધે ને એટલે આખા દેશમાં મોંઘવારી વધે. કારણ કે ટ્રક જે પણ વહન કરતો હોય તો ટ્રક માલિક હોય એ કિલોમીટર દીઠ પછી ભાવ વધારી દે, બરાબર છે. અને એ બધી વસ્તુમાં મતલબ દૂધની હેરાફેરી થતી હોય, શાકભાજીની હેરાફેરી થતી હોય, અનાજની હેરાફેરી થતી હોય, આ બધામાં ભાવ વધી જાય. અને આપણે તમે બધા જો જોયું હશે કે મોંઘવારી વધતી ગઈ. વધતી કેમ ગઈ? કે ડીઝલના ભાવ વધ્યા. ડીઝલના ભાવ વધ્યા 62 રૂપિયાથી લઈ 2014માં 62 હતું અને વાત હતી 35 રૂપિયા આવવાની. 35 રૂપિયા તો ન આપી શકાય, આ વાસ્તવિકતા છે. પણ આપણે કોઈ કહે એટલે ભારતની પ્રજા માની લે છે અને માની લેવાય, એમાં કઈ વાંધો પણ નથી. 62 રૂપિયાથી 92, 94 રૂપિયા સુધી પહોંચ્યું 1 લીટર. હવે ટ્રક છે ને લગભગ 3 થી 4 કિલોમીટર ચાલે લીટર, એટલે 3 થી 4 કિલોમીટર એવરેજ હોય કે 5 કિલોમીટર હોય, 5-7 ની આસપાસ રહે, ભરેલું હોય તો વધારે હોય. હવે એ જે ચાલે એમાં જ 1 લીટર 30 રૂપિયા. એટલે માન લો તમે નોઈડાથી ટ્રક નીકળ્યું હોય અને દ્વારકા જતું હોય કે રાજસ્થાન કે પંજાબ થી નીકળી અને બેંગ્લોર જતું હોય તો એ ટ્રકના ભાડામાં કેટલો વધારો થયો હશે એ તમે વિચારી શકો. કારણ કે ટ્રક ચાલક છે, માલિક છે, ઈ જેનો ભાડું હશે એમાં કિલોમીટર દીઠ 30 રૂપિયા વધારી દેશે. અલ્ટિમેટલી જે વહન કરે છે એટલે એના ઉપર, એનાથી પ્રજા ઉપર કોઈ પણ દુનિયામાં કાંઈ પણ થાય ને એટલે પ્રજાએ ભોગવવાનું આવે, આ માનીને તમારે ચાલવાનું. પણ એક વસ્તુ જે થોડા સમયથી થઈ રહી છે, દુઃખદ છે. પેલા એવું થતું હતું કે વિધાનસભા મળે, હમણાં આપણે વિધાનસભા સત્ર મળશે, સંસદમાં હમણાં સત્ર મળ્યું, એટલે કોઈ પણ સંસદ કે વિધાનસભા, મિત્રો સરકારે એના કામના હિસાબ આપવાના હોય. એક વસ્તુ આ શેના માટે મળતી હોય કે ભાઈ 1 વર્ષમાં, બીજું કે બજેટ પાસ કરાવવાનું હોય. આ સંસદની કામગીરીની વાત કરું છું. એટલે અને ત્રીજું કે જે કાયદાઓમાં ફેરફાર કરવાના હોય એ કરવાના હોય, બરાબર છે. માની લો સંસદમાં ફેબ્રુઆરીમાં બજેટ સત્ર મળે તો 1 વર્ષ દરમિયાન ક્યાં ક્યાં કયા વિભાગમાં કેટલો ખર્ચ કરવો છે એનો પ્રપોઝલ મુકાય. અને એ પ્રપોઝલ મુકાય પછી એમાં શાસક એના ફાયદા ગણાવે, વિપક્ષ એની ખામીઓ ગણાવે, એમાં સુધારા વધારા કરી અને એ બજેટ સત્રમાં બજેટ પાસ થાય. હમણાં તો એવું થયું કે આ કાયદાઓ જે પસાર થયા એમાં વિપક્ષના બધા સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. કાયદા પસાર થઈ ગયા કારણ કે બહુમતી હોય એટલે પાસ થઈ જાય. એટલે આ જે કાનૂન હમણાં તમે વિચાર કરો કે સીધા ટ્રક ચાલકો, ડ્રાઈવરો, બસ ચાલકો બધા જેને જેને ખબર પડી એ રસ્તા ઉપર આવ્યા. ઘણા લોકો, હવે આ બધા ડ્રાઈવરો કેવા હોય મિત્રો? ખૂબ સામાન્ય પરિવારમાંથી. પછી માની લો કચ્છ થી ટ્રક જતું હોય બેંગ્લોર, ઈ ડ્રાઈવરો મહિનો ઘરે આવતા હોય, 12, 15, 18 હજાર માંડ એના પગારો હોય. હવે ઈ માંડ કરીને એના દીકરા દીકરીને ભણાવતા હોય, કોઈક માંડ કરીને કોઈ IAS IPS ટ્રક ડ્રાઈવરની કે દીકરીઓ ભણતી હશે, બાકી વધારે. હવે અકસ્માતો તો બધા થઈ જ રહ્યા છે. હવે અકસ્માતો થઈ રહ્યા એના ઘણા બધા કારણો છે. માની લો કે રોડ ઉપર ખાડો હોય, રોડ નબળું હોય, રોડમાં એ ટર્ન બરોબર ના લીધો હોય, કેટલાય બધા કારણો આવે. અત્યાર સુધી કાયદા એવા બનતા હતા કે અધિકારી અને નેતાઓ ઉપર કોરડો વીંજાતો હતો. ભાઈ RTE આવ્યું. RTE આવ્યું એટલે ભાઈ ગરીબના દીકરાને રાઈટ ટુ એજ્યુકેશન, ગરીબના દીકરાને પણ ખાનગી શાળામાં મફતમાં ભણાવી શકાય. રાઈટ RTI આવ્યું, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. કોઈ પણ રૂપિયા તમે વાપરો છો, સરકારી કર્મચારી, અધિકારીઓ બધા, તો એની સંપત્તિથી માંડીને બધી વસ્તુઓ આમ આદમી પણ માંગી શકે. પેલા ધારાસભ્ય સાંસદો માંગી શકતા હતા,
એ માંગી શકે એના માટેના કાયદા આવ્યા. અત્યાર સુધી આ ટ્રેન્ડ હતું. હમણાં તમે જુઓ ખેડૂતો વિરુદ્ધનો એક કાયદો લાવ્યા, 3 કાનૂન લાવ્યા હતા. પછી એમાં ખેડૂતોને એવી માંગ હતી કે આ 3 કાયદામાં માન લો 5 ઉદ્યોગપતિઓ ખેડૂતો અહીંયા સરકાર હોય, માન લો એ કાયદો અમલમાં આવી જાય, ખેડૂતોને એવું માન હતી, એટલે એવું એનું એનાલિસિસ હતું કે માન લો કે મગફળીનું ઉત્પાદન થાય છે ભારતમાં, ભારતના લગભગ 90% મગફળીનું ઉત્પાદન ગુજરાત, અને ગુજરાત 90% મગફળી ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે. હવે કોઈ ઉદ્યોગપતિએ ગુજરાતની અડધી જમીન છે એ ભાડા પટ્ટે 50 વર્ષના 40 વર્ષના ભાડા પટ્ટે લઈ લીધી. હવે એમાં એ મગફળી વાવે પછી એ જ ભાવ નક્કી કરશે. બધી મગફળી એની છે, એકલા જ છે, અથવા 5 વ્યક્તિની છે, અથવા 10 વ્યક્તિની છે, 25 વ્યક્તિની છે, ઉદ્યોગપતિઓ છે. હવે ખેડૂતે એની ફરિયાદ કરવી હોય તો કલેક્ટર સુધી જાય, કોઈ અદાલતમાં બહુ જવાનું નહીં. અને 3 કાનૂનમાં એવું હતું ખેડૂતોના મતે કે એ ઉદ્યોગપતિની આખી જમીન 2 થી 50 વર્ષનું એગ્રીમેન્ટ થાય, તમને તમારા ભાવ મળી જાય, પછી જે ઉત્પાદન થાય, જમીન સુધારણા ને બધું થઈ શકે, જે ઉત્પાદન થાય એ પછી ઉદ્યોગપતિ પોતે મરજી પડે, મતલબ 5000 ડબ્બો આપો 5000 આપે, 10000 ડબ્બો આપો તેલનો તો 10000 આપે, ઘઉં 2000 કે 5000 રૂપિયા મણ આપે. તમારે મોબાઈલ વગર રહી શકતો, પણ ઘઉં ને બાજરા વગર તો નહીં રહી શકાય. અને સૌથી અઘરા આ કાનૂન કદાચ મધ્યમ વર્ગને પડત એવું માનવું હતું ખેડૂત આગેવાન રાકેશ ટિકેતી માની, બરાબર. એનો વિરોધ થયો, 1.5 વર્ષ સુધી અંદાજે વિરોધ થયો, અને પછી 700 જેટલા અંદાજે ખેડૂતો, હું ભૂલતો માફ કરજો, મૃત્યુ પામ્યા ત્યાં આંદોલન કરતા કરતા, બરાબર છે. છેલ્લે ચૂંટણીઓ નજીક આવી 1-2 રાજ્યોની, એટલે ખબર પડી ખેડૂતો અઘરા પડશે, એટલે પાછા ખેંચવામાં આવ્યા. હવે ફરીથી માન લો કે 2024માં ફરીથી કોઈ એ જ સરકાર આવી જાય તો ફરીથી લાવી પણ શકે, ન લાવી શકે. આ તો કઈ માલધારીઓનો કાયદો અહીંયા ગુજરાતમાં લાવ્યા હતા, માલધારી ગૌચરોનો, તો ચૂંટણી પહેલા લાવ્યા પણ વિરોધ થયો એટલે સ્ટોપ કરી દીધો. સરકાર આવી ગઈ, 156 આવી ગઈ, એટલે કાયદો પાછા બધા માલધારીઓ ઉપર આવી ગયો. હવે તમારે પશુનું પણ લાયસન્સ લેવાનું, એમ તમારે લાયસન્સ લેવાનું, અને ઘણી બધી માનો. હવે ખરેખર કાયદા કેવા આવવા જોઈએ કે ગૌચરો ખાલી કરાવો, જે ગૌચરો ઉપર કબજો કરે છે કોઈ પણ નેતા હોય, ઈશુદાન ગઢવી હોય કે મંત્રી હોય, ધારાસભ્ય હોય, એને એની ઉપર પગલા લો. આ કાયદાઓ થવા જોઈએ, બરાબર છે. ટ્રક ચાલક છે એને 10 વર્ષની સજાનું પ્રાવધાન કર્યું, એટલે લગભગ જામીન ન મળે. 2 વર્ષથી ઉપરનો હોય સજા એટલે જામીન તાત્કાલિક મળવા મુશ્કેલ હોય. હવે માન લો ટ્રક ચાલક જો અકસ્માત કરે છે એની સામે સજા થવી જોઈએ, બે મત નથી. પણ અકસ્માત પણ કેના કારણે થાય છે? માન લો કોઈ રસ્તો જ ખરાબ છે. અત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે રસ્તો તમે જુઓ ક્યાંય ઠેકાણા હોય, સર્વિસ નો હોય તો ટોલ નાકા પહેલા ઉઘરાણ થઈ જાય. ઉદ્યોગપતિઓ કમાવાના હોય એ બધા થઈ જાય, નેતા ઉપર કોઈ કાનૂન નથી આવતો. ખરેખર તો કાયદા એવા બનવા જોઈએ કે માન લો કે ઈશુદાન ગઢવીએ કીધું હોય કે હું તમને 400 રૂપિયા સિલિન્ડર આપીશ, ન આપું તો મારી ઉપર એફઆઈઆર થાય 420 ની. આ છેતરપિંડી કરી ઈશુદાન ગઢવીએ, બરાબર છે. અને ઈશુદાન ગઢવીને પદભ્રષ્ટ કરવામાં આવે. તો આવું થવું જોઈએ કાયદાઓ. આનંદની વાત એ છે, રાજસ્થાન વાસીઓ તાળીઓ પાડો એકવાર આ આવ્યું એટલે મને યાદ આવી ગયું. આજથી રાજસ્થાનમાં ઉજ્જવલા અને બીપીએલ ને જે છે આજે જાહેરાત છે ગુજરાતમાં 450 રૂપિયે ગેસનો સિલિન્ડર મળવાનું ચાલુ થઈ ગયું. આપણે અહીંયા હમણાં નહીં મળે, એટલા માટે નહીં મળે કે ભાજપને ખબર નહીં એટલે અહીંયા નથી આપવું, એમ એવી વાત છે. સરકાર ભાજપની છે અને એ તો આપણે ફાવતું હોય તો એ છે, એમાં તો એવું છે. પણ પોલિટિકલી નથી જાતો, પણ ત્યાં આજથી ચાલુ થઈ ગયું 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળવાનું, બરાબર છે. 1250 રૂપિયા ત્યાં મળે જ છે બહેનોને મધ્યપ્રદેશમાં. તો અત્યારે છેલ્લો જે ટર્ન આવ્યું એમાં એવું થયું છે કે કાનૂનમાં ગરીબો વધારે પીડાઈ રહ્યા છે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. જૈન બારવેડિયા સાહેબ છે, પૂર્વ આરટીઓ અધિકારી છે. ડોક્ટર હાર્દિકભાઈ રાવલ છે, જાણીતા વકીલ છે. પ્રવીણભાઈ તિવારી છે, પ્રમુખ ડ્રાઈવર જનસેવા ટ્રક એસોસિએશન છે. અને તજિંદરસિંહ અધ્યક્ષ છે, ભારતીય ચાલક એકતા સંઘ. 4 महानुभावों खूब खूब स्वागत है। आप मुझे लगता है कि हिंदी में मैं आपको क्वेश्चन करूं ताकि आप समझ भी सके। माफ करना, मैं इंट्रो तो गुजराती में दिया। तजेंद्र सिंह जी, मैं आपके पास आना चाहूंगा। पहले दोनों गेस्ट बाहर से हैं, उसको ले लेते हैं।
जीएसटीवी के संक्रांत कार्यक्रम में आपका बहुत बहुत शुक्रिया है। समझने की कोशिश करेंगे ये क्यों, मतलब कि डीजल का भाव पहले बढ़ता था तो ट्रक एसोसिएशन 3-4 रुपए बढ़ता था तो पूरा आंदोलन होते थे, लेकिन फिर भी नहीं हुआ, 93-94 तक गए। लेकिन यह कानून जैसे आया पूरे इंडिया में भारत बंद का ऐलान होने लगा है, क्या वजह है? सभी को नमस्कार। देखिए, ये जो कानून आया है ये एक तरफा सोच के इस कानून को रखा गया है। कभी भी कोई कानून बनता है तो सभी पहलू को गौर किया जाता है, क्योंकि हमने कई ड्राइवरों से बात की है, कई एसोसिएशनों से बात की है, तो ड्राइवरों की हालत इतनी दयनीय है कि अगर वह गाड़ी चलाए तो मरे और ना चलाए तो मरे, क्योंकि ड्राइवर की तनख्वाह 10,000 15,000 से ज्यादा नहीं होती है और कई लाख का जुर्माना जैसे सरकार ने लगाया है। वो कहते हैं हमने जिंदगी में हमने इतना कमाया नहीं है, और गाड़ी चलाते हुए अचानक कई बार कोई नौसिखिए है या अस्मृत कोई आगे आ जाता है जिसमें ड्राइवर की गलती नहीं होती है, तब भी उसकी सजा ड्राइवर ही भुगतेगा, क्योंकि मौके पर जो है जी तेजेंद्र जी। सॉरी, बीच में एक कॉल था। मौके पर देखिए, जैसे उन्होंने कहा कि सारा कुछ जो बयान है वो ड्राइवर पे इस पर डिपेंड रहता था, और ड्राइवर जो है कई शहरों को क्रॉस करता है जिसमें भाषा का बहुत परिवर्तन आता है। तो ड्राइवर का अगर कोई अचानक एक्सीडेंट हो जाए और वो रुकता है तो जब तक प्रशासन पहुंचेगा तब तक तो वहां की जनता ही उसको पीट पीट के मार डाले, और अगर वो भाग जाता है तो सरकार के नियम से वो वैसे ही मर जाएगा, क्योंकि अगर वो जेल चला गया तो उसका पूरा परिवार जो है बिखर जाएगा। तो इसलिए कानून जो है ये ड्राइवरों के लिए बहुत ही भयभीत करने वाला है। तो इसमें सरकार को बहुत सारी चीजें सोचनी चाहिए, क्योंकि कहीं ना कहीं ये जो हमारी जो आजादी का अधिकार है, संविधान जो है उसमें आर्टिकल 21 है, उसको भी ये ब्रीच करता है, तोड़ता है, क्योंकि हर किसी को आजादी का अधिकार है। तो सरकार को दोनों तरफ से सोच के इसमें बनाना चाहिए था, लेकिन ये बन गया है और लोकसभा में पास हो गया। तो अब इसका यही कारण एक बचा है कि सरकार इसको पूर्णतः वापस ले ले तत्काल प्रभाव से, नहीं तो ड्राइवर समाज बहुत भयभीत है। अगर ये रुकता है ट्रांसपोर्ट समाज तो पूरे देश में इसका बहुत ही बुरा प्रभाव पड़ेगा। बिल्कुल तेजेंद्र जी, आप जुड़े रहिए। प्रवीण भाई, आपके पास आऊंगा कि कानून, मतलब कि विपक्ष तो शायद मुझे लगता है कि बाहर थे, सस्पेंड कर दिया गया था, इस पर चर्चा मुझे नहीं लगता कि हुई होगी। तो इस कानून में कैसे पता चला, क्योंकि ट्रक चालक तो बेसिकली ये होता है कि मतलब कि इतने पढ़े लिखे नहीं होते हैं, क्या चलता है देश में तो पता नहीं होता है, और कानून आ जाते हैं फिर मतलब जाते हैं तो पता चलता है। तो कैसे मतलब कि हुआ और क्या आपकी डिमांड है? जी नमस्कार, मैं प्रवीण तिवारी, जनसेवा ड्राइवर पार्टी से राष्ट्रीय अध्यक्ष और भारतीय न्याय संहिता 2023 धारा 104(2) के तहत ये जो नया कानून बनाया गया है वह ड्राइवर हित के विरोध में है, जिसका हमारी पार्टी जो है पूरा जो है विरोध करती है, और आदरणीय प्रधानमंत्री जी से निवेदन करता हूं कि वो इस कानून को वापस ले, क्योंकि इस कानून के माध्यम से पूरे देश के ट्रक ड्राइवर्स, जो बड़ी गाड़ी के ड्राइवर्स या अन्य ड्राइवर्स बहुत बुरी तरीके से प्रभावित हो रहे हैं, प्रभावित होंगे। उसको ध्यान में रखते हुए प्रधानमंत्री जी इस निर्णय को तत्काल वापस ले, क्योंकि आज देश के अंदर जो भय का वातावरण बना है ड्राइवरों के बीच में, आपने देखा होगा कि कभी भी ड्राइवर
दूसरे पक्ष में डर सता रहा है कि सरकार ने जो डिसीजन लिया हुआ है, निर्णय लिया हुआ, ये इनके भविष्य के लिए या इनके लिए बिल्कुल हितावत नहीं है। और इसलिए बहुत बड़ी संख्या में ड्राइवर चाबी मोटर मालिक को थमा करके घर की तरफ निकल गए हैं। बहुत सारे लोग जो है वो रास्ते पे उतरे हुए हैं और लगभग आने वाले समय में भी वो जो है गाड़ी को चलाना पसंद नहीं करेंगे जब तक कि ये कानून वापस न हो। तो यह जो है अचानक जो है ये कानून आया और इस पे जो है पूरे देश में जो है ड्राइवरों के अंदर जो है ये चीजें जो है बिल्कुल न्यूज पहुंची और उसके बाद जो है ड्राइवरों के अंदर आक्रोश पैदा हुआ। और आज जो है बहुत आक्रोशित है ड्राइवर कि ऐसा कानून जो है सरकार से हमें उम्मीद नहीं थी, क्योंकि आदरणीय मोदी जी को जिताने में ड्राइवरों का भी बहुत बहुत योगदान रहा है। मैं इस वर्ग से पिछले 15 वर्ष से जुड़ा हूँ। चुनाव के समय भी और बाद में भी जो है ये लोग जो है मोदी साहब की जो है गुणगान करते आए हैं। और अब जो है इस कानून के माध्यम से इन्हें बहुत ठोस पहुंची हुई है कि मोदी जी ने हमारे हित के लिए कुछ किया नहीं, लेकिन हमारे गले में फांसी का फंदा डाला है। कि उससे जो है बहुत आक्रोशित भी है। इसलिए मैं जो है आदरणीय प्रधानमंत्री जी से बार बार यही अपील करता हूँ कि इसको कल अगर हमारी आवाज उन तक पहुंचे तो इसको कल तक जो है इस कानून को वापस लेने की तत्काल व्यवस्था करें। जब वर्षों पुराना 370 का कानून वापस लिया जा सकता है तो ये तो 7 दिन का कानून है, 10 दिन का कानून है। इसे अविरत जो है इसको जो है वापस लेने के लिए मैं सरकार से अपील करता हूँ, क्योंकि हमारे ड्राइवरों का हित नहीं है और जब उनका हित नहीं है तो देश का हित नहीं है। ड्राइवर अगर आक्रोशित हो जाएंगे, भयभीत हो जाएंगे तो देश बिल्कुल नहीं चल पाएगा। इनका मनोबल बढ़ाने के लिए इनके लिए कुछ योजनाएं लाई जाए, इनके कल्याण की बातें की जाए, इनके लिए आयोग बनाया जाए, इनकी सुरक्षाओं की बात की जाए, इनके वेतन भत्तों की बात की जाए। लेकिन सरकार ये सब बातें न करके एक नया બિલકુલ પ્રવીણભાઈ જે રીતે વાત કરે છે કે ભાઈ આ ગરીબ પરિવાર હોય, હવે કરોડો જે લોકો છે આમાં બહુ મોટી સંખ્યા હોય છે ડ્રાઈવરો, એનો પરિવાર, અને સાહેબ ડ્રાઈવર મહિનો 15-15, 8-8, 10-10 દિવસ બહાર હોય છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કડક કાનૂનો થવા જોઈએ, પણ એ ગરીબ, એ વંચિત, એ શોષિતો, માની લો કોઈ ડ્રાઈવર અકસ્માત તો સ્વાભાવિક છે કે હવે કારણો અકસ્માતના ઘણા હોય છે, નથી હોતા એવું નથી, માત્ર આ ડ્રાઈવરો અકસ્માતો કરે છે એવું નથી હોતું. તમે જુઓ નબીરાઓ દારૂની બંધી હોવા છતાં, ડ્રગ્સની બંધી હોવા છતાં દારૂ ડ્રગ્સ પીને 8-8, 10-10 લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. અને એમના જ્યારે પોલિટિકલી કનેક્શનો આવે એટલે એ ધીરે ધીરે ખબર નહીં કેમ એ છૂટતી જતા હોય છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું શંખનાદમાં સ્વાગત છે. ભાગી નથી ગયા ને પાછા? હા, તો વાંધો નહીં, જોવાનું છે છેક સુધી. અને મેં કહ્યું છે એમ 70 16 31 13 12 ઉપર જે પ્રશ્નનો જવાબ આપવાનો છે સાચો, અને 3 લોકોના નામ હું છેલ્લે બોલીશ કે જ્યાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અયોધ્યા શહેરનું જૂનું નામ શું હતું એમ. બરાબર છે? હાર્દિકભાઈ તમારી પાસે આવીશ, જાણીતા વકીલ છે. કાનૂન આવે છે પ્રજા માટે. મેં કીધું ને કે ઘણા એવા જરૂરિયાત છે. માની લો કે બ્રિજ તૂટે છે, બરાબર છે, બ્રિજમાં તૂટે છે, બ્રિજ મરે છે, મૃત્યુ પામે છે લોકો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, એટલે કર્મચારીઓ નાના નાના અંટાય, કોઈ મોટા માથા અંટાય નહીં. રોડ તૂટે છે, ખાડો પડે, અને ખાડો પડે ને તમને કઈ અકસ્માત થાય તો તમારું મૃત્યુ થઈ જાય. પણ ખાડો પડ્યો છે કેમ, એમાં અધિકારી, નેતાઓ, એન્જિનિયરો આ બધા ગુનેગાર છે. એના વિરુદ્ધ મતલબ કે કોઈ કઈ એવું કાયદાઓ કડક આવતા નથી. ભ્રષ્ટાચાર, માની લો કોઈ ગોચરની જમીન ખાઈ ગયું, કોઈ ક્યાંથી કટકી કર્યું, બરાબર છે, એમના વિરુદ્ધ એટલા કોઈ કાયદા ખાસ આવતા નથી. નેતાઓ, માની લો કે હું એક કહું કે ભાઈ હું એમ કરે આમ આપીશ, એમ આમલી પીપલી બતાવું, પછી આપે નહીં. પણ આ કાયદો અને આ કાયદાના શું ફાયદા ગેરફાયદા? હાર્દિકભાઈ, આમ જોવા જઈએ સુદાનભાઈ
તો મેં બંને મહાનુભાવોને સાંભળ્યા, પ્રવીણભાઈ છે અને તેજિંદરસિંહ જે છે. એમનું કહેવું એવું છે કે ભાઈ આ કાયદો ફક્ત ટ્રક હડતાલ ટ્રક જે ડ્રાઈવર છે એમને જ લાગુ પડે છે, પણ એવું નથી. જૂની 304A ઇન્ડિયન પિનલ કોડની કલમ અને જે નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 સબ કલમ 2 એમાં ક્યાંય એવું પર્ટિક્યુલર વર્ડ નથી કે ફક્ત ટ્રક ડ્રાઈવરો માટે. હુએવર કોઝિસ ડેથ, એટલે કે કોઈ પણ વ્યક્તિ, માની લો કે હું પણ અત્યારે જો આ ઓફિસની બહાર નીકળીને જો ગાડી ચલાવું રેશન નેગ્લિજન્સથી, તો એ કલમ મને પણ લાગુ પડવાની છે. એટલે ફક્ત ટ્રક ડ્રાઈવરો પોતાના ઉપર કેમ એવું ઓઢી લે છે કે આ કાયદો ફક્ત એમને લાગુ પડે છે? આ દરેક વ્યક્તિ, આ જ ઓફિસની બહાર ઇસ્કોન બ્રિજ ઉપર આપણે જોયું 7 મહિના 8 મહિના પહેલા શું થયું. તમે જો ઓવર સ્પીડિંગથી ગાડી હંકારવાના છો, અકસ્માત થશે તો તમને કાયદા મુજબ તમને પ્રોસિક્યુટ કરીને તમને સજા કરવામાં આવશે. એનાથી ટ્રક ડ્રાઈવરો એવું પોતે જાતે ઓઢી લેવાની જરૂર નથી કે આ કાયદો એમના માટે છે. એક બાજુ આપણે એવી માગણી કરીએ છીએ કે ભાઈ જે નબીરાઓ જે છે, 2013માં પણ આપણે જોયું જજીસ બંગલા જોડે વિસ્મય શાહનો કેસ, 2023માં આપણે જોયું તથ્ય પટેલનો કેસ. તો એક બાજુ પબ્લિકની એવી સંવેદના હોય છે કે ભાઈ આવા લોકોને, આવા ગુનેગારોને આપણે સજા કરવી જોઈએ, અને બીજી બાજુ ટ્રક ડ્રાઈવર એવું કહે છે કે ભાઈ આ કાયદો અમારા માટે છે. આ ફક્ત સંવેદના તો એ લોકો જ જાણે કે જેમના ઘરનું કોઈક સ્વજન ગુમાવ્યું છે. તો એ જે લોકો આવા રેસ ડ્રાઇવિંગ, દારૂ પીને ગાડી હંકારવી, ઓવર સ્પીડિંગથી ગાડી હંકારવી, એવા લોકો માટે આ સજા બરોબર છે. અચ્છા હાર્દિકભાઈ, તો માની લો પેલા કાનૂનમાં શું હતું, જામીન મળી જતા, આમાં જામીન નહીં મળે? જી, જે જૂના ઇન્ડિયન પિનલ કોડ જે હતો એમાં 304 એમાં 2 વર્ષથી સજાની જોગવાઈ હતી. નવા કાયદા પ્રમાણે 10 વર્ષથી સજાની જોગવાઈ કરવામાં આવી છે અને ફાઇન કરવામાં આવે છે, અને પાછું નોન બેલેબલ છે, એટલે સહેલાઈથી એમાં જામીન મળવાના નથી. હવે માની લો કે હજારો, આ તો ભાઈ ભારતમાં તો હજી શું છે કે એટલા રોડે નથી બન્યા, આપણે એટલા દબાણો હોય, બરોબર છે, કારણ કે આપણે બધી સિસ્ટમ ચેન્જ કરવા જઈએ તો પેલા તો આ નેતા જ ચેન્જ કરવા પડે અડધા. સાચી કે કાંઈ બૂચ મારીને જ બેઠા હોય, બ્રિજના બ્રિજ ખાઈ જતા હોય, બરોબર છે, અને એમના વિરુદ્ધ એક પણ કાનૂન એવો નથી આવતો કે તમે આ બોલ્યા હતા એ નથી પાડ્યા એનો અમને જવાબ આપો, બરોબર છે. તો મારું કહેવાનું એ છે કે તો હજારો લોકો અકસ્માત દંડી થાય છે, કોઈને જામીન નહીં મળે તો જેલોમાં જ જગ્યા નહીં રહે, જેલોની કોઈ કેપેસિટી નથી. અને અકસ્માત સ્વાભાવિક છે, ભારતમાં આટલા લાખો વાહનો હાલે છે, તો કઈ રીતે થશે? તો આમાં લાંચ નો વધશે ઘાટના, એમ કહેશે કે ભાઈ પોલીસમાંથી એક કામ કરો ને સાહેબ, તો બિચારો ડ્રાઈવર પત્નીના ઘરને રાખીને પછી જામીનો લેશે, શું થશે? આપની વાત સાથે હું બિલકુલ સહેમત છું કે અત્યારે કાયદો બન્યા પછી ન્યાય મેળવવો મોંઘો થઈ ગયો છે, એટલે આપની વાત સાથે હું બિલકુલ સહમત છું. પરંતુ સાથે સાથે કાયદાનું પણ પાલન થવું જરૂરી છે. જો માની લો કે આ કાયદો જ નહીં હોય તો પછી લોકો પોતાની મેળે આપમેળે ગાડી નહીં, અત્યાર સુધી ચાલે જ છે ને. માન લો કે આજે 2 વર્ષની સજા તો છે જ. જી, બીજું કે હું એમ કહું છું તો પેલી ખાડાના કારણે કર્યું તો ખાડા માટે શું પ્રાવધાન છે આમાં? કઈ કાયદામાં કે માની લો ખાડા પડ્યા એટલે એ અધિકારી, એ નેતા, એ મંત્રી, એને પણ સજા પડે એવું કઈ છે આમાં? એવું તો નથી, પણ હું તમને એક ઉદાહરણ આપું. જે આપણો ખોખરા બ્રિજ જે હતો એમની સામે ઘણા બધા સવાલો ઉભા થયા અને તે ખોખરા બ્રિજ પાડી નાખવાનો પણ નિર્ણય થઈ ગયો છે. એના જે કોન્ટ્રાક્ટર હતા એમની સામે ફરિયાદ થઈ, આજે એ બધા જેલમાં છે. એટલે એવું નથી કે કાયદો ફક્ત ને ફક્ત જે ગરીબ જનતા છે કે એ લોકોની મદદ હેરાન કરે છે. જે લોકો ખોટું કરશે એમના માટે કાયદાનો ભય રહેવો જ જોઈએ. બરોબર છે, તમારી વાત સાચી છે. પણ એક દર્શક મિત્ર લેવું, મુકેશભાઈ જામનગર થી જોડાયા છે. જી મુકેશભાઈ. સુદનભાઈ રામ રામ. રામ 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 રામ. ભાઈ આ કાયદો અત્યારે લાવ્યા છે તો કોઈ પ્રતિનિધિ કેમ નથી બોલતા? એને આગળ ના આવવું જોઈએ ડ્રાઈવર માટે? મને લાગે છે કે એસોસિએશને તો હડતાળની ના પાડી દીધી છે, ગુજરાતના એસોસિએશન. કારણ કે આમાં હું એક ટ્રક ડ્રાઈવર જ છું, હું પણ ટ્રક જ ચલાવું છું. હા, તો આમાં કોઈ પ્રતિનિધિ છે એને આગળ ના આવવું જોઈએ? કોઈ નેતાઓને કે કોણ આવે આમાં? આ કોંગ્રેસ છે આજ તો ક્યાં ગઈ? નહીં વિરોધ કરે છે તો એને પણ આવવું જોઈએ ને આગળ. એમ નહીં, ઈ તો બોલશે. હમણાં માન લો કે આમાં તકલીફ આપણી શું છે મુકેશભાઈ, કે બોલશે તો બોલીને શું કરશે? એમ ખરેખર તો એમ કહે છે કાયદો બધાય માટે છે, બધાય માટે છે, તો ટ્રક ડ્રાઈવર માટે તો વધારે જ લાગુ પડે છે ને? કે વધારે જ લાગુ પડે નથી ટ્રક ડ્રાઈવર? હા બરોબર છે, વધારે જ લાગુ કોઈ પડે. પણ એક્સિડન્ટ થાય તો ટ્રક ડ્રાઈવર ની સેફટી શું? કોઈ પણ કઈ પ્રોબ્લેમ થાય તો ટ્રક ડ્રાઈવર મારે એ સમજવું છે કે સેફટી કે તમારા પરિવારને કઈ કે રક્ષણ કે એવું કઈ આપવામાં આવે છે? કોઈ નથી આપવામાં આવતું ને, કોઈ વસ્તુ નથી આપવામાં આવતી. ખાલી આ ટીવી ઉપર વાહવાહી કરે છે ભાજપ સરકાર. બોલો, તમે વિચાર કરો કે ટ્રકોને, ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ,
ટ્રક ચાલકોને આપવાની કઈ વાત નથી કે આટલો પગાર આપવો જોઈએ, એના પરિવારને આ આપવું જોઈએ, એના પરિવારને શિક્ષણ, એવું કઈ કાયદો બનાવતા નથી. પણ કાંઈ આપતા નથી અને સવારથી સાંજ સુધી એમનામાંથી પણ ટ્રક ટેક્સ લે છે, એની વિરુદ્ધ આ કાયદો આવ્યો એમ. એટલે હું એમ કહું છું એની વિરુદ્ધ એટલે બધાની વિરુદ્ધ છે, એવું કઈ નથી. જે પણ ડ્રાઈવર વધારે, પણ મારું કન્સર્ન એ છે કે શું એક ગરીબ જ આપણે મળે છે, મુદ્દો તો ઈ જ છે. ફરીથી બારવેડિયા સાહેબ તમારી પાસે આવવા માંગીશ કે એમણે એવું કીધું, અચ્છા એમણે એક વસ્તુ કીધું કોંગ્રેસ બોલતી નથી કે આમ. ભાઈ હું એમ કહું છું કે વિપક્ષ બોલે કે ન બોલે એનો ફરક નથી પડતો, બોલવું જ જોઈએ. ચાલો, એસોસિએશન પણ હડતાલ લગભગ નથી આપી ગુજરાતમાં, છતાં સ્વયંભૂ ઉતરી ગયા છે ડ્રાઈવરો. પણ સમજવાની એ જરૂર છે કે આપણે જવાબદાર કોણ છે એ બહુ જરૂરી છે. તો બારવેડાજી આને કઈ રીતે મૂલવશો? એક તો પહેલી વાત તો આજે સંસદમાં જે કાયદો પાસ થઈ ગયો અને હિટ એન્ડ રનની વાત છે, હવે હું માનું ત્યાં સુધી મારી સમજ પ્રમાણે કંઈક ડ્રાઈવરોમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ગેરસમજ થતી એવું લાગે છે કે સામાન્ય અકસ્માત કરવાથી અથવા તો સામસામે વાહન અથડાવવાથી કોઈ અકસ્માત થાય અને ઊભો રહી જાય તો એને કે હિટ એન્ડ રનનો ગુનો લાગુ પડતો નથી. હિટ એન્ડ રનના કેસ એટલા માટે લાવવા પડ્યા છે કે તમે જોશો તો એક્સિડન્ટ રોજબરોજ વધ્યા છે વાહન ચાલકોમાં. ફક્ત ટ્રકના ડ્રાઈવરના થાય છે એવું નથી, સ્કૂટર લઈને જાય જો અથડાવીને કોઈને ભાગી જાય, કોઈને પાડીને ફેટલ એક્સિડન્ટ થાય અથવા ગંભીર ઇજા થાય અથવા કારનો ચાલક હોય ને થાય, તો બધા ડ્રાઈવરો માટે લાગુ પડે છે. કાયદામાં અત્યારે જે લોકોને ગેરસમજ દૂર કરવા માટે સરકારે એક ક્લિયર કરવાની જરૂર છે, એને ક્લેરિફિકેશન આપવાની જરૂર છે કે હિટ એન્ડ રન તમે કયા પ્રકારના ગુનાને ગણશો. સામાન્ય ગુનામાં વાહન અથડાવવાથી એને કંઈ હિટ એન્ડ રન લાગુ પડતો. કાયદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ વાહન ચાલકથી અકસ્માત થઈ જાય અને ધારો કે જો એ ઊભો રહે અને જો શક્ય હોય તો એને સારવાર માટેની વ્યવસ્થા કરે. પણ આપણે ત્યાં ભારતની અંદર રોડ રેગ જેને કહીએ ને, રોડ ઉપરનો ગુસ્સો જે કાઢવામાં લોકોનો ખાસ પાવરધા હોય છે અને ડ્રાઈવરની પીટાઈ થતી હોય છે, ઘણી વખતે એને મૂઢમાર મારવાર જીવલેણ હુમલા પણ થતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે ડ્રાઈવર ભાગી જાય, કોઈ પણ એની જગ્યાએ આપણે પણ હોય તો જતા રહીએ છીએ. તો આવા કિસ્સામાં એમ કહેવું છે કે ભાઈ જ્યારે ડ્રાઈવરને લાયસન્સ આપવા હોય ત્યારે પણ એવું એને પૂછવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે કે ભાઈ અકસ્માતના સમયે હું અકસ્માત ગવાયેલી વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરીશ અથવા ન થઈ શકે તો પોલીસ સ્ટેશન હાજર થઈ જઈશ. તમારું વાહન છોડીને તમે પોલીસ સ્ટેશન જતા રહો તો હિટ એન્ડ રનનો ગુનો લાગુ પડતો નથી. કારણ કે તમારો જે ઇન્ટેન્શન છે તમે કોઈ જાણી બુજીને કોઈને અથડાવેલા છે નથી. બીજું ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે. જ્યારે કેસ નોંધણી થશે ત્યારે એના જે સિચ્યુએશન ખરેખર શું છે એનું જોવામાં આવશે, એને ધ્યાનમાં લેવામાં આવશે અને સજા કરવાની તો મેજિસ્ટ્રેટ પાવર છે, એમાં કોઈ પોલીસની સત્તા નથી. એમાં એમ સવાલ એ થાય છે એક તો આપણે લાંચ ખૂબ વધી ગઈ છે, લાંચનું પ્રમાણ. એક પણ કામ મલાઈ આપવા વગર થતું નથી. ગરીબોને તો બિલકુલ નથી થતું. મોટાની મને ખબર નથી બહુ, બરાબર છે, અમારા જેવા ફોન કરીને કદાચ થઈ જતા. તો મારે સમજવાની કોશિશ એ કરવી છે કે આમાં લાંચનું પ્રમાણ કેટલું વધશે. માન લો તમે ફસાયા, તમે અકસ્માતમાં આવી ગયા, બરાબર છે, હું અધિકારી છું, હું કહું ભાઈ 10 વર્ષની થાય ભાઈ બોલો આમાં હિટ એન્ડ રન ગણવું કે ના ગણવું? તો એક કહેવત છે કે પાવર ઇઝ કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર ઇઝ એબ્સોલ્યુટ કરપ્ટ. આ કાયદો જેટલા તમે વધારે મૂકશો, જેટલા સજાની જોગવાઈ દંડની જોગવાઈ વધારે કરશો એટલું કરપ્શનનું પ્રમાણ વધવાનું એક સત્ય હકીકત છે. એટલે આપણે કોઈ આજે તમને બીજું એક ઉદાહરણ આપું કે આજથી પહેલા જ્યારે ગુજરાત સરકારમાં દારૂબંધી માટેનો કાયદો લાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ દારૂબંધીમાં જે પકડાશે એને જેલની સજા થશે. તમે જુઓ દારૂબંધી જે છે પોલિસી આખી ફેલ્યુઅર છે. જોગવાઈ કરવા છતાં પણ એનો અમલ નથી થતો અથવા તો થાય છે તો પણ ડર નથી લોકોને અને છડે ચોક એનો ભંગ કરે છે. અને પોલિસી નિષ્ફળ ગઈ હોવા છતાં પણ આપણે પકડી રાખ્યું છે ગાંધીનું ગુજરાત અને દારૂબંધીમાં આપણે વિચારતા નથી. એવું જ આમાં પણ થઈ શકે. જે તમારો પ્રશ્ન છે બરાબર છે કે ભાઈ 10 વર્ષની સજા કરવાથી કરપ્શન વધવાની શક્યતા છે. બિલકુલ. તો હવે આપણે એક આધાર રાખવાનો રહે કે ભાઈ જ્યારે પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન થાય એ પ્રોપર થાય, એના પર વોચ રાખવાની જરૂર છે. ગવર્મેન્ટે પણ કરવું જોઈએ, લોકોએ પણ જોઈએ. બિલકુલ ખરેખર શું છે. એક મને એ પણ સવાલ થાય છે કે કોઈ પણ પાર્ટીઓ, હું પાર્ટી પર તો નથી પણ ઘણા પાર્ટીઓને માન લો કે હું મિત્રો પેલા કહી દઉં કે હું અહીંયા માત્ર તમારા ભાઈ તરીકે, પત્રકાર તરીકે અહીંયા તમારી સામે છું,
બરાબર, પોલિટિકલી હું બહાર છું, પણ મારે એવો સવાલ થાય કે પાર્ટીના પેજ પ્રમુખો હોય, બૂથ પ્રમુખો હોય, આ બધાને આ કાયદાઓની જાણકારી આપવા માટે મને આપણે કંઈક આવે તો આપણે ચૂંટણી આવે તરત બધાને લગાડી દઈએ છીએ, તો અત્યાર સુધી કાનૂન આવ્યા, પોલીસ તમને ક્યાં રોકી શકે, ક્યાં ન રોકી શકે, એમાં આ લોકોને કેમ કામે નથી લગાડતા? એવું કોઈ નેતાઓ અથવા સરકાર એવું ઈચ્છતી હોય છે કે પ્રજા આનાથી અજાણ રહે કાયદાઓથી, અને કાયદાઓથી અજાણ રહે એટલા માટે એ ફાયદો લઈ શકે. માનો કે નેતાને અધિકાર શું છે, મંત્રીને શું છે, મુખ્યમંત્રીને શું છે, અને એના બધાના જવાબદારીઓ શું છે. માનો કલેક્ટર છે તો કલેક્ટરની કામગીરી શું છે, તો તમારા પાર્ટીના કે તમારા જે હોય એને તળિયા સુધી મોકલો ને, એની મિટિંગો કરાવો કે ભાઈ આ કાનૂનના એક એક પહેલું પ્રજાને સમજવાની જરૂર છે. પણ પ્રજા પણ યાર ખબર નહીં, ઠીક છે, મારે એમાં નથી પડવું. तजेंद्र सिंह जी, मैं आपके पास आना चाहता हूं, तो इसमें आप क्या मतलब कि अब रास्ता निकलेगा, उससे पहले एक कॉलर ले लेता हूं, माफ करना मैं अभी आपके पास आता हूं क्योंकि कट जाएगा. बाबूभाई धोराजी थी जोड़ा है. जी बाबूभाई, हेलो. हाँ जी बाबूभाई, बोलो बोलो. ઈશુદાન ગઢવી વાત કરું છું. હા, ઈશુદાનભાઈ જી. હા, તમે ડિબેટ ચાલુ કરી, બહુ સારું કહેવાય, ગુડ ન્યૂઝ કહેવાય. અને એના માટે હું આ ડ્રાઈવરો માટે જે કાયદો લેવા છે, હા, આ એક ડ્રાઈવર બિચારો ક્યાંય નો હાલે, એ છેલ્લે ડ્રાઈવર બને અને એનો પગાર 10 થી 12,000 રૂપિયા હોય, જીવના જોખમનો ધંધો કરે આ. અને એક સામાન્ય બાળક આવીને સાયકલ લઈને જતો હોય કે મોટરસાયકલ લઈને જતો હોય, એ ભટકાઈ ફેલ થઈ જાય તો ડ્રાઈવર મોટા ટ્રક વાળાનો જ વારો ચડે. હા, તો આને માટે શું એને કરવાનું, ડ્રાઈવરને શું સમજવાનું? બહુ સાચી વાત છે. અને એમાં 8-7 લાખનો દંડ છે ને, એટલે દંડની પણ વાત આવે છે પણ હજી કોઈ જોગવાઈ નથી. ओके, ફક્ત ફાઇન જ છે. પણ खूब खूब आभार बाबूभाई, बधानी लागणी आ है. तेजेंद्र जी, अब मैं आपके पास आना चाहता हूं, तो क्या मतलब कि देखो गुजरात में तो एसोसिएशन ने मुझे नहीं लगता कि ऐलान किया हो, लेकिन फिर भी ट्रक ड्राइवर है वो रास्ते पर उतर गए. पूरे गुजरात में भी मुझे बहुत जगह से मतलब मैसेज मिला है कि अहमदाबाद, महसाणा, राजकोट, खेड़ा, अहमदाबाद, नवसारी, वांसदा, भरूच, गिर सोमनाथ, मतलब सब जगह पे ट्रक ड्राइवर खुद उतरे हैं. क्या मतलब आगे का रास्ता क्या करेंगे? ये तो सरकार है भाई, उनको पसंद आया तो नहीं भी वापस लेगी. देखिए, मैं आपकी जानकारी पूरी कर दूं कि मेरे पास पंजाब, राजस्थान, हरियाणा, मध्य प्रदेश, गुजरात, महाराष्ट्र, तेलंगाना, इन सभी स्टेटों से ड्राइवरों के फोन आ रहे हैं और ड्राइवरों ने गाड़ियां भी खड़ी कर दी हैं, क्योंकि ये जो कानून है ये जब तक वापस नहीं होगा ड्राइवर डरे रहेंगे, वो गाड़ी नहीं चला पाएंगे. क्योंकि ड्राइवर वैसे ही उनके माइंड पे बहुत प्रेशर होता है. कई ट्रकों में कीमती सामान होता है, कईयों में एसेंशियल होता है जो 24 या 36 घंटे में खराब हो जाता है. तो ड्राइवरों के ऊपर इतना प्रेशर होता है कि भाई हमें सामान भी समय से पहुंचाना है ताकि वो सामान खराब ना हो जाए. और जैसे मैंने बताया था कि भाषा का भी बहुत फर्क पड़ जाता है. तो जब तक वो जनता को समझा पाएगा तब तक जनता उसको पीट पीट के मार देगी. तो ड्राइवर इसलिए बहुत डरा हुआ है, क्योंकि जाने अनजाने कई लोग नई गाड़ी सीखते हैं, तो कोई एकदम से पीछे आ जाता है, कोई मोड़ पे आ गया, तो बड़ी गाड़ी है, सारा का सारा इल्जाम बड़ी गाड़ी पे आ जाता है. तो इसीलिए ये जब तक कानून ये वापस नहीं होगा तब तक ड्राइवर भयभीत रहेगा और ड्राइव नहीं कर पाएगा. तो इसलिए इसका एक ही जो है वो है कि सरकार इस कानून को वापस ले. तजेंद्र जी, सवाल यही है कि किसानों ने 1.5 साल तक और ज्यादातर तो मैं पंजाब और उत्तर प्रदेश के किसानों को बधाई देता हूं कि वो डटे रहे 1.5 साल तक जी, और कानून वापस लेने पड़े कृषि वाले. जी, जी. अभी तो कोई, मुझे नहीं लगता कि अभी कोई चुनाव आ रहा हो, तभी तो क्या है उत्तर प्रदेश और सब में चुनाव आ रहा था, शायद यही कारण होगा, मुझे पता नहीं है, लेकिन हो सकता है. इसमें आपको क्या लग रहा है कि वापस लेंगे और नहीं लेंगे? तो ये तो ड्राइवर हैं बेचारों की 12-15 हजार की सैलरी होती है और उस पर घर चलता है. अगर ड्राइवर
5-10 दिन भी अगर हड़ताल पर गए तो बेचारों के बच्चों के लिए खाने के लिए दूध भी नहीं मिलने वाला है, बरोबर है? तो क्या मतलब क्या रास्ता निकलेगा, मुझे ये चिंता है। देखिए, मैं आपको बता दूं, जो किसान बैठे थे वो 1 साल से ज्यादा समय तक बैठे थे, लेकिन किसान एक बॉर्डर पे बैठे थे और उनके बैठने से उतना फर्क नहीं पड़ा। लेकिन ट्रांसपोर्ट जो है वो किसी भी देश की रीढ़ की हड्डी होता है, उस देश का विकास का पहिया होता है। अगर 3 दिन, सिर्फ 3 दिन पूरे भारत का अगर ट्रांसपोर्ट रुक जाए तो भारत की जीडीपी डाउन होनी शुरू हो जाएगी। इस ट्रांसपोर्ट के जो डिपार्टमेंट है जिससे हम सब चलते हैं, इसमें अगर आप जाएं तो डायरेक्ट इनडायरेक्ट 34 करोड़ की आबादी जुड़ी हुई है, 34 करोड़। जबकि हमारे माननीय प्रधानमंत्री मोदी जी 22 करोड़ वोट लेके इस देश के प्रधानमंत्री बने हैं। तो ये इतना बड़ा सर्कल है ड्राइवर समाज का कि अगर ये इकट्ठा हो गया तो किसी भी सरकार का रुख बदल सकता है। और आने वाले चुनावों में अगर ये कानून वापस नहीं हुआ तो बहुत सी सरकारों को इसका प्रभाव भी देखने को मिल जाएगा। और इस कानून में जैसे मैंने बताया कि कोई भी इन्होंने प्रावधान नहीं रखा है। हाँ, अगर ये कहते कि मॉब लिंचिंग में किसी ड्राइवर की पीट पीट कर हत्या नहीं की जाएगी, अगर किसी ड्राइवर की कोई थप्पड़ मार देता है तो उस पे 10 लाख का जुर्माना होगा, अगर किसी ड्राइवर के ब्लड निकल आता है तो उसके लिए उसको 50 लाख का मुआवजा मिलेगा, और अगर इससे ज्यादा हाथ उठाता है तो उस शख्स पर भी मर्डर का केस चलेगा। अगर ये साथ में बोलते तो शायद ड्राइवर थोड़ा सा कम भयभीत होते, लेकिन इसमें ऐसा कुछ भी नहीं है। तो आखिर यही है कि ये कानून वापस हो। जैसे अभी हमारे राष्ट्रीय अध्यक्ष जी ने बताया था जनता पार्टी के कि धारा 370 कई साल पुरानी लगी थी, वो सरकार ने हटा दी। तो ये तो अभी सिर्फ लोकसभा में पास हुआ है, ये 1 अप्रैल से लागू होगा। तो आप देखिए कि 1 अप्रैल से जो कानून लागू होना है, अभी से ही उसका कितना भय है। अभी आम जनता को इसका मालूम नहीं पड़ा है। मान लीजिए कोई स्कूटर चला रहा है और कोई बच्चा साइकिल सीखता हो, उसके आगे आ गया, तो ये सारा का सारा कानून उस पर भी लागू होगा, लेकिन उन पे प्रभाव बाद में पड़ेगा, ड्राइवरों पर पहले पड़ेगा। तो इसलिए मैं जो है इसको यही अपील करता हूं कि चाहे वो गृह मंत्री हो या माननीय प्रधानमंत्री हो, इस काले कानून को, इसको कानून को हमने काला कानून नाम दिया है, तत्काल प्रभाव से वापस लें। बिल्कुल प्रवीण जी, मैं आपके पास आना चाहूंगा कि मान लो कि ये वापस नहीं लेते हैं, मैंने पहले भी तेजेंद्र जी को भी यही कहा, और ट्रक एसोसिएशन वाले तो मतलब एसोसिएशन वाले तो मालिक तो मुझे नहीं लग रहा कि इसमें कोई सामने आ रहा है, लेकिन ड्राइवर मतलब कि ड्राइवर समाज सभी बाहर आया है। तो क्या मानना है आपका कि ये 5-6 दिन से ज्यादा तो ड्राइवर तो टिक नहीं पाएंगे, ये तो 1.5 साल नहीं कर पाएंगे, तो क्या लग रहा है आपको प्रवीण जी? एक्चुअली ड्राइवर को आज दिन तक लोगों ने मजबूर समझा और वास्तविकता में मजबूर थे, लेकिन आज देश के ड्राइवर इतने मजबूत हैं कि वो कोई भी लड़ाई अपने दम पर लड़ सकते हैं, चाहे वो सरकार की हो चाहे समाज की हो। और अगर ये जो है, जैसे कमजोर आदमी कभी किसी ताकतवर व्यक्ति के सामने पड़ जाए तो ताकतवर व्यक्ति को समझ लेना चाहिए कि अब हमें अपना रुख बदल लेना है, क्योंकि ड्राइवर वास्तविकता में देश का सबसे शोषित व्यक्ति अगर कोई है, सबसे शोषित वर्ग अगर कोई है तो ड्राइवर है। मेरे पास में एक केस आया हुआ है, साणंद एलपीजी प्लांट में बिहार का ट्रक ड्राइवर गाड़ी चला रहा था, उसका धांगध्रा में एक्सीडेंट हुआ 5 महीना पहले। उसकी जो है आते जो है अभी उसका सब ऑपरेशन हुआ, और न तो उसके ट्रांसपोर्टर ने एक पैसा उसको मदद किया, न कहीं से उसको कोई मदद मिल पाई। आज उसकी एफआईआर तक नोट नहीं हुई है। थाने में उसकी पत्नी गई थी, लेकिन थाने वालों ने कंप्लेंट नोट नहीं किया उसकी। तो हमें जो सबसे बड़ा डर यह है कि दुर्घटना होने पर हमारे साथ न्याय कौन करेगा? पुलिस स्टेशन में बैठे हुए कुछ लोग हमारे साथ न्याय करेंगे जो एक पीड़ित आदमी की एफआईआर नोट नहीं कर रहे हैं। तो इसलिए जो है इस चीज को, इस काले कानून को वापिस जब तक नहीं होगा तब तक गाड़ियां चलने वाली नहीं है, ऐसा ड्राइवरों ने भी मन बना रखा है। इसलिए इसको अविलंब इस कानून को वापस लिया जाए। दूसरी चीज मैं कहूंगा कि किसान 1 साल तक बैठे रह गए,
लेकिन अगर ड्राइवर ज्यादा नहीं 10 दिन बैठ जाएगा तो देश पूरा का पूरा ठप हो जाएगा, पूरा मामला उसका ठप हो जाएगा। तो किसान की ताकत अलग है और ड्राइवर की ताकत अलग है। किसान वो हाथ पैर है और ड्राइवर जो है वो हार्ट है, हार्ट हृदय है, जो पूरी बॉडी को संचालित करता है। ये पूरे देश को संचालित करने वाला वर्ग है, इसको कमजोर ना कहा जाए। प्रवीण जी, इसके लिए तो अब कितने सरकार को होंगे, भी कितने मतलब अंदाजित कितने होंगे? देश के अंदर लगभग 8 करोड़ से अधिक ड्राइवर्स हैं, छोटी बड़ी गाड़ी सब मिला करके। ओके, अच्छा ये मुझे बताओ संक्षिप्त में अब कि मान लो कि क्योंकि सरकारें होती है तो ज्यादातर यही करती है कि जो उसके विरोध आते हैं तो ये एसोसिएशन वालों को बुलाकर सरकार बोलती है कि भाई एक काम करो, आप दूसरे ड्राइवर ढूंढ लो और ट्रक चालू कर दो, इन लोगों को आप नौकरी से निकाल दो। देखिए ऐसा है कि यह जो है किसी भी एसोसिएशन का बंद का ऐलान नहीं था, ये कोई भी संगठन इसमें जो है इन्वॉल्व नहीं था। ये ड्राइवरों ने स्वतः यह निर्णय लिया, क्योंकि जब व्यक्ति जब डर ज्यादा हो जाता है तो उसे खुद ही वो अपना नहीं प्रवीण जी, मैं ये तो कह रहा हूँ प्रवीण जी मेरा भयभीत हो रहे हैं। नहीं, मेरा सवाल यही है कि ड्राइवर भयभीत हुए हैं। खुद ही अख्तियार कर लिया कि अब हमें गाड़ी नहीं चलानी है। प्रवीण जी, किसी से संघर्ष नहीं कर सकते, किसी के सामने बोल नहीं सकते, लेकिन इतना तो कर सकते हैं कि भैया हमें काम ही नहीं करना है। मैं यही तो संविधान के अंदर किसी को कोई जबरदस्ती काम नहीं करवा सकता। प्रवीण जी, मैं यही तो मूल अधिकार है। नहीं, मैं ये कह रहा हूं, मैं सवाल ये कह रहा हूं, मान लो कि ड्राइवर ने मतलब मेरी गाड़ी है, बराबर है, और मैं ट्रक एसोसिएशन का प्रमुख भी हूं, मतलब कि मान लो, और सरकार तो दबाव डालेगी ट्रक एसोसिएशन प्रमुख को कि भाई आओ देखो 30 रुपये बढ़े हैं डीजल के, तूने अभी तक हड़ताल नहीं की, तेरा थैंक यू, बराबर है, वो तो बोलेगी। लेकिन अभी ड्राइवर मान लो कि फलाना ढिकड़ा ड्राइवर है, वो आपका हड़ताल कर रहा है तो दूसरा ड्राइवर ढूंढ लो आप। बहुत सारे बेचारे ऐसे ही घूम रहे हैं, उनको जॉब नहीं मिल रही है, तो ट्रक एसोसिएशन वाला ड्राइवर ही चेंज कर देगा, तो फिर क्या करेंगे? एक्चुअली जो है ट्रांसपोर्ट एसोसिएशन वह अपने हित की लड़ाई तो सरकार के सामने कभी लड़ नहीं पाया, अपने लिए तो कभी न्याय ले नहीं पाया, तो ड्राइवरों के लिए वो लड़ाई कैसे लड़ पाएगा, ड्राइवरों को न्याय कैसे दिला पाएगा? आज देखिए देश के अंदर आरटीओ का जो भ्रष्टाचार, पुलिस ट्रैफिक पुलिस का भ्रष्टाचार, टोल टैक्सों पर भ्रष्टाचार, डीजल के इतने भाव बढ़ गए, किरायों में दम नहीं है और बड़ी मुश्किल से अपना हफ्ता भर पाता है, ड्राइवरों को वेतन नहीं दे पाता, ड्राइवर कहीं प्रभावित हो गया एक्सीडेंट से तो उसको पैसे की मदद नहीं कर पाता, तो अपने लिए न्याय नहीं मांग पाया, तो ड्राइवरों को न्याय कहाँ से दिला पाएगा? ठीक है, ड्राइवर कैसे विश्वास करेगा कि उसने उसको न्याय दिला देगा? ठीक है, ये तो ड्राइवर का खुद का डिसीजन है, और ड्राइवर अब पढ़ा लिखा ड्राइवर है, अब वो समझ सकता है कि हमारे लिए हित कौन कर सकता है, हमारा अनहित कौन कर सकता है। उसको लगा कि हमारा अनहित हो रहा है तो सड़कों पर उतर गया, उसको लगेगा कि हाँ हमारा हित है तो फिर वो फैसला बदल लेगा। ठीक है, હાર્દિક ભાઈ સંક્ષિપ્તમાં સમજવાની કોશિશ એ કરીશું કે મારો અગેન એ જ છે કે આપણે તો ભલે વકીલો હોઈએ, આપણે લડી લઈએ, હું બે ચાર ફોન કરીને નીકળી જાઉં, આ જે ગરીબ છે એનો કોઈ સંપર્ક નથી, ધારાસભ્ય એનો ફોન ઉપાડે નહીં, સાંસદ ઉપાડે નહીં, આને તો જેલમાં જવાનું આવે, જેલમાં 10 વર્ષનું આવે એટલે એની ફેમિલી, કારણ કે એક તો કઈ ન આવડતું ત્યાં ડ્રાઈવર બની હોય છે, સાચી બરાબર છે? જો તમે કરોડપતિ હશો, તમે કોકને બે ને ઉડાડી દીધા, તમે લાજ આપીને છૂટકી જશો, આ તો એ નહીં કરી શકે. બોલો. વાત આપની સાચી છે, પણ મેં જેમ આગળ કીધું કે તથ્ય પટેલ છે, નવીરો છે, પૈસાદાર ઘરનો છોકરો છે, પણ એની જસ્ટ હમણાં 15 દિવસ પહેલા એની જામીન અરજી હાઈકોર્ટમાંથી વિડ્રો કરવામાં આવી. એટલે એવું નથી કે કાયદો ખરીદી શકાય છે. રહી વાત ગરીબ વ્યક્તિની, તો દરેક કાયદામાં માન લો કે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે, અત્યાર સુધીમાં લીગલ સર્વિસ ઓથોરિટી છે, એટલે જો કોઈ વ્યક્તિ પોતે આર્થિક રીતે સંપન્ન નથી અને વકીલ રોકવા માટે સક્ષમ નથી તો એવા વ્યક્તિ માટે પણ સરકારે વકીલ આપવાની જોગવાઈ કરેલી જ છે. તો એ પોતે જેલમાંથી 80% ને તો ખબર જ નથી હોતી, અને જાય તો એમ કે ભાઈ એક કામ કરો, મારી પાસે તો બહુ કેસ છે. વાત આપની બિલકુલ સાચી સુદાનભાઈ, પણ આમાં સરકારને હું એટલું નમ્ર વિનંતી કરીશ કે આ જે કંઈ કોઈ કાયદો આવે છે એને તમે પબ્લિક વચ્ચે લઈ જાઓ. હું ઉદાહરણ આપીશ કે પોક્સો એક્ટ આવ્યો 2012માં, જે બાળકો વિરુદ્ધ જાતીય શોષણનો કાયદો છે. મોટાભાગના તમે મારી 17 વર્ષની વકીલાત થઈ, અમે જોઈએ છીએ જ્યારે છોકરાઓ કુમળી વયના છોકરા હોય 15-17 વર્ષના અને પ્રેમ સંબંધમાં પડે અને પછી ભાગી જાય, અજાણતા એમ નથી ગુનો થઈ જાય છે અને પછી 10-10 વર્ષ સુધી એમને જેલમાં રહેવું પડે. કહેવાનો મતલબ મારો એટલો કે એક કાયદો બનાવે છે તો કાયદાનું જે જનજાગૃતિ થવી જોઈએ, જે શિબિરો જે થવી જોઈએ,
કેટલાક અંશે થાય છે, કેટલાક અંશે નથી થાય છે. એટલે એક જનજાગૃતિનું કાર્યક્રમ કરીને આ કાયદો છે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવું બિલકુલ કરવું જોઈએ. બારવડિયા સાહેબ, સંક્ષિપ્તમાં શું કહેશો? હવે અત્યારે જે પહેલું એક તો જે ટ્રક ડ્રાઈવર જે હડતાલનું હથિયાર લઈને ઉગામી બેઠા છે, તો પહેલા એક સર્વર સ્ટેપ બાય સ્ટેપ જે પહેલા કેન્દ્ર સરકારને રજૂઆત તો કરો એમને એસોસિએશન અથવા તો પ્રોપર માણસો થકી કે ભાઈ અમારી આટલી તકલીફ છે અને આને તમે રિવ્યૂ કરો. અને તેમ છતાંય જો કેન્દ્ર સરકાર મચક ના આપે અથવા સુધારો ન કરે, હડતાલનું હથિયાર એ બરાબર છે, પણ જ્યારે રજૂઆત કર્યા પહેલા અને કાયદો અમલમાં આવે ને એને શું ઇફેક્ટ આવે છે એને ધ્યાનમાં લીધા સિવાય ફક્ત હડતાલ પાડીએ એ પણ વ્યાજબી નથી. એની અસર આખા ભારતના જે અર્થતંત્રને પડશે. અને અત્યારે અઠવાડિયું 10 દિવસ લાગશે, પણ શાકભાજી અને પેટ્રોલ જેવી આવશ્યક ચીજ જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ નહીં મળે. એટલે બે રીતનું છે. કેન્દ્ર સરકારે એને લોકોને સમક્ષ કાયદો મૂકતી વખતે એને થોડી જે એને પ્રચાર કરવાની જરૂર છે કે આમાં શું ખરેખર છે, અને બીજું એસોસિએશનો છે અથવા તો જે જાગૃત નાગરિકો છે એને લોકોને ડ્રાઈવરને પણ બતાવવાની જરૂર છે કે ભાઈ આમાં ખરેખર તમને વાસ્તવિક શું તકલીફ છે. અને ત્યાર પછી જો કેન્દ્ર સરકારને રજૂઆત કર્યા પછી નિર્ણય ન આવે તો હડતાલ પાડે તો વ્યાજબી છે. બિલકુલ. એમાં હું ફૂલ કેડ કરી હા કે હડતાલ નો ડાઉટ જ્યારે કેમ થાય કે ભાઈ અમુક વસ્તુ આપણી અગેન્સ્ટમાં જાય હડતાલ કરી શકાય, પણ શાંત રીતે કરવી હડતાલ યોગ્ય રહેશે. તમે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરો, ટાયર સળગાવો, જાહેર જે મિલકત છે એમને તમે નુકસાન કરો, એ યોગ્ય નથી. બિલકુલ. તો મિત્રો આ જે કાયદો છે, અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘટના સ્થળથી ન છોડે તો સજા ઓછી થઈ જાય છે, ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી છે. મારે કહેવાનું મારું ખાલી એટલું જ છે, જો હું છે ને મને ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતો, ખેડૂતો, ડ્રાઈવરો જે પણ વર્ગ કચડાયેલો હોય ને એની ચિંતા થાય છે. સાહેબ, કરોડપતિ એનો રસ્તો કાઢી લે છે. તમે ક્યાંય કોઈ ઉદ્યોગપતિઓ રસ્તા ઉપર જોયા નહીં હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જીએસટી વધારે નાખ્યું કેન્દ્ર સરકારે. સાહેબ, બધા સિતારાઓ પહોંચી ગયા પ્રધાનમંત્રી શ્રી મળવા અને જીએસટી ઓછું કરાવી દીધું. મારા ખેડૂતો તો કોઈ જઈ નહીં શકે, મારા ડ્રાઈવરો કોઈ જઈ નહીં શકે, ગરીબો, વંચિતો, શોષિતો. અને હું તો એમ કહું છું કે પહેલા આપણી જવાબદારી નેતાઓની શું છે એ તો નક્કી કરો. આપણે તમામ પ્રકારના જેટલી સવલતો આવે ને આપણે ભોગવીએ છીએ. બહુ ક્લિયર કરવા છે. માની લો કે મંત્રીઓ તો મને ડ્રાઈવર મળે, કમાન્ડો મળે, ફોન બિલ મળે, બંગલો મળે, બધું મળે મને. મુખ્યમંત્રીઓ તો ચાર્ટર પ્લેન મળે, અહીંથી હું દિલ્હી જાઉં, દિલ્હીથી બેંગ્લોર જાઉં, બધું મળે. સાહેબ, એ ચાર્ટર પ્લેન જયારે ઉડીએ છીએ ને એ આ ગરીબોના ટેક્સના પૈસે આપણે ઉડાડીએ છીએ. એના માટે કંઈક સારું લાવો ને. માનો કે એવો કાનૂન લાવો કે ભાઈ ડ્રાઈવરોના દીકરા દીકરીને મફત શિક્ષણ આપવામાં આવશે, ડ્રાઈવરોના દીકરા દીકરી હોય અને સારામાં સારું ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ આપવામાં આવશે, ડ્રાઈવરોને સુરક્ષા આપવામાં આવશે, કાયદાકીય સુરક્ષા આપવામાં આવશે, ડ્રાઈવર બીમાર પડે, અકસ્માત થાય, મૃત્યુ પામે તો એને આર્થિક સહાયના પરિવારને આપવામાં આવશે, એને સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલોમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે. કરો તો ખરો. પણ ખેર મિત્રો, આપણે ક્યારેય ચૂંટણીમાં મતદાનને મહત્વ નથી આપ્યું. બીજું કે મતદાનમાં કોઈ આવા મુદ્દાઓને મહત્વ નથી આપતું અને એનું આ પરિણામ છે. મિત્રો, આજે ચારે ચાર મહાનુભાવો जैन बारवाड़िया जी, हार्दिक भाई, प्रवीण भाई, अंतजन जी, चारों चार महानुभावों को मैं आभार व्यक्त करता हूं मेरे साथ जुड़े. मित्रों, आज आपने प्रश्न पूछेलो कार्यक्रम की शुरुआत में कि अयोध्या शहर जूनु नाम शू हतुं, बराबर है? तो सवाल नो साचो जवाब है फैजाबाद. અને સાચો જવાબ આપનાર પ્રથમ 3 દર્શક છે બહાદુર સિંહ ભાટિયા સુરેન્દ્રનગરથી, હિનાબેન મકવાણા મોરબીથી અને નાગેશભાઈ ઓડેદરા કુતિયાણાથી.
ત્રણે ત્રણ દર્શકો સાચો જવાબ આપ્યો છે. મિત્રો, દરરોજ આવી રીતે પ્રશ્ન પૂછીશું અને તમે પણ વોટ્સએપ ઉપર કયા કયા મુદ્દે શંખનાદ કરવું જોઈએ એ પણ તમે મોકલી શકો છો. આ જનતાનો કાર્યક્રમ છે, જનતા માટે છે, સત્યને આધારિત ચાલુ છે અને સત્ય તો કોઈના બાપને પણ કહેવાની તાકાત આપણે રાખીએ છીએ. પણ સવાલ એટલો છે કે આમાં પક્ષાપક્ષીથી ઉપર જઈને સત્યને સાથ આપીને આ કાર્યક્રમનો જેટલો પ્રચાર થાય એટલું તમે પ્રચાર કરો. આ એક મંદિરમાં જેમ દર્શન કરવા જાઓ છો અને તમને આનંદ આવે છે ને સાહેબ, એવો આનંદ આ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર 5 વ્યક્તિઓને કરીને કરશો ને તો આ કાર્યક્રમ મેં એટલા માટે શરૂ કર્યો છે સાહેબ કે જેથી કરીને તમને જાગૃત કરી શકાય, તમારા હકની લડાઈ કોઈ લડી શકે. એટલા માટે ડબલ રોલ, ટ્રિપલ રોલ જે કરવું પડે ને કરીશ. પણ જો ઈશુદાન ગઢવીને આ કાર્યક્રમને જીએસટીવીને સાથ નહીં મળે ને તો મેં હજી પણ કહું છું કે મને પર્સનલી કોઈ નુકસાન નથી થતું. કોઈ સારો વ્યક્તિ ચૂંટણી હારી જાય ને તો એને નુકસાન નથી થતું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કઈ ફેર નથી પડતો. બૂચ મારવા માટે થોડો આવ્યો હતો, પણ એ ત્યાંની જનતાને ચોક્કસ ફરક પડશે. એટલે નક્કી તમારે કરવાનું છે, તમારે કઈ રીતે આપણે આગળ વધવું. આજે બસ આટલું જ. આવતીકાલે ફરી નવા વિષયો ઉપર શંખનાદ કરીશું અને વધારે લોકો જોડાય એવી મારી વિનંતી છે. થેન્ક યુ.